લેન્ડિંગ કરતા પ્લેન લથડિયા ખાઈ ગયું. ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી. પુડુચેરીમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદ. પૂરની સ્થિતિ. 25 નવેમ્બરે બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલા ચક્રવાત ફેંગોલે તબાહી મચાવી છે. તે 30 નવેમ્બર સાંજે 7:30 વાગે પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠે અથડાયું હતું. લેન્ડ ફ્લો પ્રક્રિયા 11:30 વાગ્યા સુધી ચાલુ રહી હતી. આ દરમિયાન ભારે વરસાદ ને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તોફાનની અસર કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ જોવા મળી રહી છે. IMD અનુસાર 30 નવેમ્બરે લેન્ડ ફ્લો પછી ફેંગાલ અહીં અટવાયું છે, પરંતુ તે થોડા કલાકોમાં ધીમે ધીમે નબળું પડી જશે, જેના કારણે રવિવારે પુડુચેરી, કુડુલોર, વિલુપુરમ અને ચેન્નાઈમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પુડુચેરીમાં 24 કલાકમાં 48.4 સેમી વરસાદ નોંધાયો છે. 30 વર્ષમાં એક દિવસમાં આ સૌથી વધુ વરસાદ છે. વાવાઝોડાને કારણે ચેન્નાઈ એરપોર્ટ બપોરે 12 વાગે બંધ કરી દેવામાં આવ્યું હતું. મધરાત પછી ફ્લાઇટ શરૂ થઈ હતી, પરંતુ ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. વાવાઝોડાને કારણે 24 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. 26 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ મોડી પડી હતી. ચેન્નાઈ એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં ઇન્ડિગોની ફ્લાઇટ લેન્ડિંગ દરમિયાન પવનમાં ફંગોળાઈ ને લથડિયા ખાવા લાગી હતી. આ ઘટના અંગે ઇન્ડિગો તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ચેન્નાઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ સવારે 1 વાગ્યા ફરી શરૂ થઈ હતી. હવામાનમાં સુધારો થયા બાદ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સહિત તમામ એર એજન્સીઓએ સવારે 4 થી 1 વાગ્યા સુધી ફ્લાઇટ્સ પુનઃ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. મધ્યરાત્રિ પછી ચેન્નાઈ એરપોર્ટ પરથી ફ્લાઇટ શરૂ થઈ હતી, પરંતુ ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી, જ્યારે કેટલાક મોડા પહોંચ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તોફાનના કારણે 24 ડોમેસ્ટિક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. 26 આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઇનકમિંગ અને આઉટગોઈંગ બંને મોડી પડી હતી. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ગાંધીનગર.